સમજવાનું છે. હવે આપણે સંદીપભાઈ કીધું કે માતા પિતા પણ આપણા પહેલા ગુરુ છે. પહેલા ગુરુ કોણ છે? માતા પિતા. એ છે તો જ આપણે જન્મ ધારણ કર્યો, નહીં તો આપણે જન્મ લેતા નહીં. અને કઈ બીજી જગ્યાએ હોય, બરાબર? અત્યારે નાનું બીજ રોપીએ તો બીજ મોટું થાય ત્યારે ધીરે ધીરે ઉગે છે, અને ઉગ્યા પછી ધીરે ધીરે મોટું થાય. એટલે એની અંદર પણ જીવ તો છે, પણ એનામાં કઈ ક્રિયા નથી. ખ્યાલ છે? આપણે થોડું થોડું ભણીએ છીએ, ખબર ને? તમે બધા 8મા 9મામાં આવી ગયા બીજા તો આવે છે ને, થોડું વિજ્ઞાનમાં આવે, બધામાં આવે છે. તો એ ઝાડ જ્યારે મોટું થાય છે એનામાં જીવ છે, તો આપણામાં ને એમનામાં કેટલો ફેર છે એ ખ્યાલ છે ને? તો કે ઝાડ શું કરે છે? એની જાતે હલન ચલન કરી શકતું નથી, અને આપણે હલન ચલન કરી આપનું ફેર, પછી આપણે ઝાડ જેવા જ છીએ, બરાબર ને? આપણે પણ ઝાડ જેવા છીએ. એટલે આપણે આપણો જે આત્મા છે એ આત્માનો વિચાર કરવાનો છે કે મારે ખરેખર ભગવાન માટે શું કરવું, ભગવાનને કેવી રીતે રાજી કરવા, એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે દરરોજ શનિવાર તમારે રવિવાર સભા છે, રવિવાર ને? સરસ. બધા તમે વહેલા તૈયાર થઈ અને સભામાં આવી જાવ છો. હવે આપણે સભામાં આવવાનું કારણ શું? મજા કરવા આવીએ છીએ કે શાના માટે આવીએ? કે સંદીપભાઈ બોલાવીને આવી જઈએ, અક્ષરભાઈ બોલાવીને આવી જઈએ? એવું છે નહીં. બધાને પોતાની ફિકર રાખવી પડે કે મારે ભગવાન માટે શું કરવું. તો કે ભગવાન માટે મારે થોડો ઘણો સમય ફાળવવો છે. આ અક્ષરભાઈ ને સંદીપભાઈ તો આપણે નિમિત્ત કહેવાય. શું કહેવાય? એક આધાર બને. વેલો હોય ને, વેલો ખબર કે વાહડિયાનો? તો વેલાને જો તમે લાકડું નહીં આલો તો વેલો કઈ જાય? ખબર છે ને? પણ જો આમ લાકડું આપી દે તો કેટલો મસ્ત કરી જાય, ડિઝાઇન વાળો પડી જાય. ખ્યાલ છે ને? તો આપણે એક જાતનો આધાર છે આપણા. એટલે આપણે આપણા આત્માના કલ્યાણનું કામ કરવું છે, પણ એમના દ્વારા માર્ગદર્શન મેળવવા માટે આપણે એમનો આશરો રાખીએ છીએ. પણ છેલ્લે આશરો આપણો કોનો છે? સ્વામિનારાયણ ભગવાનનો. હવે આપણે પહેલા તો એ વાત કરીએ કે સ્વામિનારાયણ ભગવાન એટલે આપણે કેટલું માનીએ બેટા? એવું માનીએ કે સ્વામિનારાયણ ભગવાન એટલે બધા, એવું માનીએ ને? આપણે કેવું નહીં કે તારા કયા ભગવાન? તો મારા સ્વામિનારાયણ ભગવાન. ઓલા સ્વામિનારાયણ ભગવાન પણ એક મુખ્ય હોય છે, હોય ને? બરાબર. દાખલા તરીકે રોટલી બનાવો, શીરો બનાવો, બધું બનાવો, પણ કોમાંથી બને? હા, ઘઉં. બસ. તો મુખ્ય કોણ છે? ઘઉં છે. સમજ્યા ને? ઢોકળો બનાવો, ફરાળું બનાવો, ટીકનું બનાવો, બરાબર ને? બધું બનાવો, પણ એનું મુખ્ય શું હોય છે? એક જ વસ્તુ હોય. તો આપણે સ્વામિનારાયણ ભગવાનનું બધું જાણીએ, પણ મુખ્ય ભગવાન આપણા કયા છે? તમે બધા ઓળખો છો ને? હે બેટા? બહુ મારું છોકરા ઉભા હતા અહીંયા જાણો, ચિંતા નહીં, આપણે કહીશું આપણે બધા એક જ છીએ, કઈ અમે કઈ નહીં, બરાબર? બેટા સ્વામિનારાયણ ભગવાન આપણા કયા છે? હા, સરસ. એટલે આપણે બધા કેવું ઓળખીએ કે સ્વામિનારાયણ ભગવાન એટલે આખા ફોટા બધા સ્વામિનારાયણ લખીએ કે પેલો ધોળો હોય તેવો અને પેલો પીળો હોય તેવો સ્વામિનારાયણ. એટલે આપણે પહેલા તો મુખ્યને જાણવાનું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન એટલે કોણ? સહજાનંદ સ્વામી. આપણે ધૂનમાં પણ બોલીએ છીએ, બરાબર છે? અને કીર્તનમાં પણ બોલીએ. સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, બરાબર? પૂર્ણ પુરુષોત્તમ, ઘનશ્યામ મહારાજ, બધા જ કોણ છે? એક જ છે. કોણ નામ? આમ. આ ભગવાન આવ્યા કેમ? તો કે એમને જોયું પૃથ્વી પર કે ભાઈ પૃથ્વી પર તો બધું ઘણું બધું ચાલુ થયું. એમ બધું લોકો પાપ કરવા લાગેલા, ચોરી જુમડા, બધું ઘણું બધું કૃત્ય થતું હતું. એટલે ભગવાનને ચિંતા થઈ કે પૃથ્વી પર જઈને મારે કંઈક એમનો મોક્ષ કરવો પડશે, એટલે એમને સુધારવા પડશે. એટલે નાની ઉંમરથી ભગવાન 10 વર્ષની ઉંમરથી નીકળી ગયા, 8-10 વર્ષથી, અને તપસ્યા કરતા અને આપણે તો કઈ ના કે આપણી જમાની જેટલા જ કહેવાનો છે. તો એટલી ઉંમરથી એવી ઢાળ તડકો વેઠી બધું જંગલમાં બધું ફરતા અને પછી બધે ફરી અને છેલ્લે આપણા ભગવાન બન્યા. કેમ? એમને કઈ પગાર જોઈતો હતો નહીં, પણ એમને ચિંતા હતી કે આ પૃથ્વીના જે જીવો છે એ જીવો એમ કે એમના જીવો અનષ્ટ માર્ગે જતા રહેશે, એમ ગેરમાર્ગે જતા રહેશે. એટલે એમનું કલ્યાણ કરવું છે એવી ચિંતા કરીને પૃથ્વી પર આવ્યા. અને કેટલું જીવ્યા ખબર? 49 વર્ષ. કેટલા? 49 વર્ષ સુધી જીવ્યા. અને પછી એમને એવું કે હવે આપણું ખેતર કમ્પ્લીટ થઈ ગયું, બરાબર ને? આપણે ખેતરમાં પેલો છાણો ને બધું હોય ને, તો જીસીબી મારી ખોદી અને કઈ કરીએ, ખબર ને? અને પછી ધીરે ધીરે બધું ખેડી કમ્પ્લીટ થાય
ત્યારે ખેતરમાં આપણે વાવણી કરીએ. વાવણી કરીએ કે કાપણી કરીએ? વાવણી કરીએ ને. હા, વાવણી ને કાપણી ઓળખો છો ને? હા, એ પણ આપણે જાણવાનું, આપણે ખેડૂત છીએ, બરાબર. વાવણી કહેવાય, કાપણી કહેવાય, લણણી કહેવાય, બધું આપણે જાણવું પણ આપણી ભાષામાં આવે છે, આપણી પર્યાવરણમાં પણ આવે, બરાબર ને. એટલે આપણી પરીક્ષામાં પણ કામ લાગે. તો ભગવાને 49 વર્ષ પછી નક્કી કર્યું હતું કે હવે મારે અહીંયા રહેવાની જરૂર નથી, એટલે પછી પાછા જતા રહ્યા. પણ કેવું તો કે મનુષ્ય સ્વરૂપે આવેલા. કેવા સ્વરૂપે? જો ભગવાન સ્વરૂપે આવતા તો ભગવાનનું તો કેટલું બધું તેજ હોય, કેમ ખાલી એમ કરે ને તો આપણી આંખો ફાટી જાય. પણ ભગવાન એ રીતે આવ્યા નહીં, એક મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા, એટલે આપણે એને મનુષ્ય જેવા જ માનીએ, બરાબર. અને એ પરંપરા પછી ધીરે ધીરે ભગવાને ગુણાતીતાનંદ સ્વામીમાં આવ્યા. પછી એમ કરતા કરતા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ને અત્યારે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ. એ પણ અત્યારે આપણે માનીએ છીએ, માણસ જ છે. પણ માણસ પણ કેવી રીતે આવ્યા તો કે ભગવાન એની અંદર અવતાર ધારણ કર્યા.